શાંતિ. આજે આપણે એક પોપટની વાર્તા સાંભળવાના છીએ, જેના પરથી ખૂબ એક સુંદર પ્રેરણા મળે છે. એક વ્યક્તિ હતો જેણે એક પોપટ પાળ્યો હતો અને એને નામ આપ્યું હતું ગંગારામ. ખૂબ પ્રિય હતો એને એ પોપટ. એ પોપટને ખૂબ લાડ કરતો હતો. સાંજના સમયે પોતાના આંગણામાં બગીચો હતો અને એ બગીચામાં પોપટને રમવા માટે ખુલ્લો મૂકતો. થોડીક વાર પાંજરામાંથી એને કાઢે. પોપટ પણ ઝાડની ડાળીઓએ આમથી આમ ફરે અને ફરી પાછો પાંજરામાં આવીને બેસી જાય. આંગણામાં જે બગીચો હતો એમાં થોડાક ફૂલ છોડ અને થોડાક ઝાડ હતા, તો એ ઝાડ ઉપર ઉડવાની, એ છોડ ઉપર બેસવાની પોપટને પણ ખૂબ મજા આવતી. રોજનો આ નિત્યક્રમ હતો. એકવાર બન્યું એવું કે એ વ્યક્તિએ પોપટને પાંજરાની બહાર કાઢ્યો રમવા માટે. રોજની જેમ સાંજના સમયે પોપટને જ્યારે પાંજરામાંથી બહાર કાઢ્યો તો પોપટ જે છે એ એક છોડ પરથી બીજા છોડ પર, બીજા છોડ પરથી ત્રીજા છોડ પર એમ ઉડતો હોય છે. ત્યાં એનું ધ્યાન જાય છે બગીચામાં એક ટપકતા નળ ઉપર. એક જગ્યાએ નળ લીકેજ છે. જે ફૂલ છોડને પાણી પાવા માટેનો નળ છે, થોડો લીકેજ થયેલો છે અને ત્યાં સતત પાણી ટપક્યા કરે છે. હવે એ ટપ 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 જે ટપકતું પાણી હતું, એ પાણી એ પોપટ જોવે છે અને એ પાણીની નજીક જાય છે. પાણીની નજીક જઈ અને પોપટ એની નીચે બેસી જાય છે. એની નીચે બેસે છે એટલે પાણીના ટપકા જે છે એ પોપટને ઉપર પડે છે. જેવું એક એક ટપકું પડે એટલે પોપટને ખૂબ મજા આવે. રોજનો આ નિત્યક્રમ બની જાય છે પોપટનો. એકવાર એને અનુભવ કર્યો કે આ પાણીના ટપકાઓ જે ઉપર પડે છે એનાથી ખૂબ આનંદ આવે છે. તો જ્યારે પણ પેલો વ્યક્તિ એને પાંજરામાંથી બહાર કાઢે થોડીક વાર રમવા માટે, તો એ શું કરે, એ નળ નીચે જઈ, જે લીકેજ નળ હતો એની નીચે જઈને બેસી જાય અને ખૂબ આનંદ કરે. હવે થોડાક જ સમયમાં શું થયું, સતત પાણી નીચે બેસવાના કારણે એ પોપટ બીમાર પડી ગયો. હવે બીમાર પડી ગયો એટલે પેલા વ્યક્તિને ખબર પડી ગઈ કે મારો પોપટ જે છે એ રોજ પાણીના નળ નીચે બેસે છે અને એ પાણીના ટપકા પડવાના કારણે એ ભીંજાઈ જાય છે અને એના કારણે એ બીમાર પડી ગયો છે. એટલે એણે વિચાર્યું કે જો હું એને બહાર કાઢવાનું બંધ કરું તો એ જલ્દીથી સાજો થઈ જશે. એટલે એણે શું કર્યું, એ પોપટને થોડાક દિવસ પાંજરામાં જ રાખ્યો અને એની સેવા કરી. એને જલ્દીથી સારો થઈ જાય એના માટે એને ભાવતું ભોજન આપ્યું અને એને એ રીતે સેવા ચાકરી કરી, જેનાથી ફરીથી પાછો હતો એવો તંદુરસ્ત થઈ ગયો. હવે પોપટ હતો એવો તંદુરસ્ત તો થઈ ગયો, પરંતુ પેલા વ્યક્તિને ખબર હતી કે જો હું ફરીથી પાછો પોપટને બહાર કાઢીશ તો એ ફરીથી ત્યાં જ જઈને બેસશે. કારણ કે એણે એક બે વાર પ્રયત્ન કરી જોયો હતો કે હું પોપટને બહાર કાઢું રમવા માટે, પણ એ જેવો એને બહાર કાઢે તરત જ એ શું કરતો, જઈને પેલા નળ નીચે બેસી જતો. આ વ્યક્તિએ વિચાર્યું કે શું કરું, મને મારો પોપટ આવી રીતે પાંજરામાં ને પાંજરામાં બંધ રહે તો મને ગમે નહીં, કંઈક તો કરવું પડશે. આને બહાર કાઢવો હોય તો મારે કંઈક આને શીખવાડવું પડશે. તો એ વ્યક્તિએ વિચાર્યું કે જે પોપટને શીખવનાર વ્યક્તિ હોય, રામ રામ બોલતા શીખવતા હોય એવા વ્યક્તિ હોય, એવા એક વ્યક્તિને એને બોલાયો અને કહ્યું કે મારા પોપટને પણ તમે કંઈક શીખવાડો ને. એને શીખવાડો કે નળ નીચે નહીં બેસવાનું, આટલું એને શીખવાડી દો. તો પેલો જે વ્યક્તિ છે કે ઠીક છે. હવે આ પોપટ જે છે ને કાંઠલા વાળો પોપટ હતો, કંઈક શીખવાડો તો શીખી જાય. તો એને શીખવાડવામાં આવ્યું કે ગંગારામ નળ નીચે નહીં બેસવાનું. થોડાક દિવસ આ વાક્ય શીખવાડ્યું તો એ બોલવા લાગ્યો, ગંગારામ નળ નીચે નહીં બેસવાનું. પછી બીજું વાક્ય શીખવાડ્યું કે જો નળ નીચે તું બેસીશ
તો તું બીમાર પડી જઈશ. તો પોપટ તો એ પણ બોલવા લાગ્યો, પાંજરામાં એકલો એકલો ફરતો જાય ને બોલતો જાય, ગંગારામ નળ નીચે નહીં બેસવાનું, નળ નીચે બેસીશ તો તું બીમાર પડી જઈશ. આવું બોલવા લાગ્યો. આવું રોજ એકલો એકલો બોલવા લાગ્યો એટલે પેલો જે માલિક હતો એને ખબર પડી ગઈ કે હવે મારો જે પોપટ છે એ રેડી છે, હવે એને હું બહાર કાઢીશ તો પણ હવે એ બીમાર નહીં પડે. કેમ? કારણ કે હવે એને ખબર પડી ગઈ છે કે નળ નીચે બેસવાથી જ હું બીમાર પડું છું. એટલે નળ નીચે નહીં બેસે, અને નળ નીચે નહીં બેસે એટલે બીમાર પણ નહીં પડે. આવું વિચારી અને એને બહાર કાઢવાનું નક્કી કર્યું. હવે સાંજ પડી. સાંજના સમયમાં એ પોપટને બહાર કાઢવામાં આવ્યો. પાંજરામાંથી જેવો બહાર કાઢ્યો એવો તરત જ ક્યાં જઈને બેઠો પોપટ? એ લીકેજ નળ આગળ જ જઈને બેઠો, નળની નજીક જઈને બેઠો. પેલા માલિકે વિચાર્યું કે કદાચ જો નળ નીચે તો નહીં જ બેસે, પરંતુ થોડી જ વારમાં એ પોપટ ખૂબ જ મસ્તીપૂર્વક ગીત ગાતા ગાતા એ નળની નીચે જઈને બેઠો. અને શું ગીત ગાતો હતો? ગંગારામ નળ નીચે નહીં બેસવાનું, નળ નીચે બેસીશ તો તું બીમાર પડી જઈશ. આવું સતત બોલ્યા રાખતો હતો. એને શીખવાડી દીધું હતું ને, એટલે સતત બોલ્યા રાખતો હતો કે ગંગારામ નળ નીચે નહીં બેસવાનું. હવે આ દ્રશ્ય એનો જે માલિક હતો પોપટનો એને જોયું. એને વિચાર્યું કે આને જે શીખવાડ્યું એ શીખી તો લીધું, પરંતુ નળ શું છે, બીમાર પડવાનું શું છે આને ખબર જ નથી. ખાલી એમને એને પાકું કરી લીધું છે ને બોલ્યા રાખે છે. એટલે એને ગમે તેટલું શીખવાડો તો પણ કોઈ મતલબ નથી, કારણ કે નળની નીચે બેસવાથી જે બીમાર પડે છે અને એને પોતાને તો ખબર જ નથી કે આ નળ છે અને નળની નીચે હું બેઠો છું અને આની નીચે બેસવાથી જ મારી પાંખો ભીની થઈ જાય છે અને હું બીમાર પડી જાઉં છું. કારણ કે એ તો પોતે નળની નીચે બેસીને જ ગીત ગાઈ રહ્યો છે કે ગંગારામ નળ નીચે નહીં બેસવાનું, નળ નીચે બેસીશ તો તું બીમાર પડી જઈશ અને તું ફરીથી પાછો પાંજરામાં કેદ થઈ જઈશ. અંદરમાં મનમાં એને એવી ખબર હોય તો એવું કરે જ નહીં. પેલા વ્યક્તિએ વિચાર્યું કે આ તો ખાલી ઉપરથી આપણે ગોખાવી દીધું એને, પરંતુ એને સમજ આપણે આપી શક્યા નહીં. આ વાર્તા ખૂબ સુંદર પ્રેરણા આપે છે કે ઘણી વાર આપણે ઘણી વાતો ગોખી લઈએ છીએ કે આમ તો આપણે કરવાનું જ. પ્રભુને યાદ કરવામાં પણ ઘણી બધી વાતો આપણે ગોખી લીધેલી છે કે આ આરતી તો આપણે બોલવાની જ, આ શ્લોક તો આપણે બોલવાનો જ, અથવા આ રીતે પ્રભુની વંદના કરવાની કે આ રીતે આપણે પ્રભુ સ્મરણ કરવાનું. પરંતુ એનો જે અર્થ છે એ અર્થ જીવનમાં ધારણ થાય કે નહીં એની સાથે આપણે કોઈ મતલબ નથી રાખતા. ગંગારામ એક ઉદાહરણ છે પોપટનું, પરંતુ આજે મનુષ્યની હાલત પણ કંઈક ગંગારામ જેવી જ છે. જે કરી રહ્યા છે એ જ બોલી રહ્યા છે, પોતે કરી રહ્યા છે પરંતુ પોતાને ખબર નથી. એટલે પરમાત્મા કહે છે કે આપણે જે કરીએ છીએ એનું ફળ મળે છે, તમે ખાલી બોલો છો એનાથી કઈ મતલબ નથી. તો આપણે પણ કંઈક એવી પ્રેરણા મેળવવાની છે. જો એ પોપટને ખબર પડતી હોત કે આ જ નળ છે અને આની નીચે બેસવાથી જ હું બીમાર પડું છું તો એ કદાચ ન બેઠો હોત, પરંતુ એને પોતાને ખબર નથી. એને શીખવવામાં આવ્યું કે ગંગારામ નળ નીચે નહીં બેસવાનું, નળ નીચે બેસવાથી તું બીમાર પડી જઈશ. તો એને એ પાકું કરી લીધું અને પાકું કરીને રોજ ગાવાનું પણ શરૂ કરી દીધું. અને ગાવાનું એટલું સુંદર રીતે શરૂ કરી દીધું કે જે માલિક હતો એને પણ લાગ્યું કે મારો પોપટ તો હવે બહુ જ હોશિયાર થઈ ગયો, હવે આને કશું શીખવવાની જરૂર નથી. અને આટલું સુંદર રીતે વર્ણન કરે છે તો ચોક્કસ હવે એ નળ નીચે નહીં જ બેસે. પરંતુ એ માલિકની ધારણા પણ ખોટી પડી. કેમ? કારણ કે જેવો એને પાંજરામાંથી કાઢ્યો તો તરત એ ક્યાં જઈને બેઠો? એ નળ નીચે જ બેઠો. તો પરમાત્મા પણ આપણને ઘણું બધું કહે છે
દરેક શાસ્ત્રોમાં લખેલું છે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારને છોડો. પરંતુ આપણે શું કરીએ છીએ? એ વાંચી તો લઈએ છીએ, બોલી પણ લઈએ છીએ, પરંતુ એને છોડવા માટે કોઈ રાજી નથી. કેમ? કારણ કે આપણે તો નિયમ છે ને વાંચવાનો, એટલે વાંચી લીધો. એકવાર આ આરતી ગાવાનો નિયમ છે, ગાઈ લીધી. આ સ્તુતિ ગાવાનો નિયમ છે તો ગાઈ લીધો. ભગવાનનો થાળ ગાવાનો નિયમ છે તો ગાઈ લીધો. પછી ભગવાનની આગળ ભલે આપણે સાકર જ મૂકી છે, પરંતુ બોલવામાં આખો થાળ બોલવાનો છે, અંદર જે પણ આવે છે. ભલે પછી ઘણી બધી આઈટમ હોય એમાં, જલેબી પણ હોય ને, ફાફડા પણ હોય ને, દહીં પણ હોય, પરંતુ વાસ્તવમાં ધરાવી છે આપણે ખાલી સાકર. છતાં પણ આપણે બોલવામાં એક સિદ્ધાંત અપનાવી લીધો કે જે બોલવાનું છે બોલી કાઢવાનું, કરવાનું અલગ, બોલવાનું અલગ. તો જ્યારે કથની કરણીમાં એકતા આવતી જાય છે, ત્યારે આપણે એક શ્રેષ્ઠ મનુષ્ય બનીએ છીએ. આ ગંગારામ પોપટની વાર્તા પરથી આપણને કંઈક શીખવા મળે છે. પોપટ એ તો એક સામાન્ય જેને કહેવાય કે જીવ છે, જેને જે શીખવવામાં આવ્યું એ જ બોલે છે. પરંતુ મનુષ્યની હાલત પણ આજે કંઈક એવી જ છે. તો પરમાત્મા આપણને બધાને એવી પ્રેરણા આપે છે કે આપણે પણ ક્યાંક ગંગારામ પોપટ તો નથી ને. આપણે પોતાને પ્રશ્ન પૂછવાનો છે કે આપણે ગંગારામ પોપટ બનીને અટકી તો નથી ગયા, એનાથી થોડાક આગળ વધવાનું છે. અને જો વધીશું તો જ કંઈક જીવનમાં આગળ મેળવી શકીશું. ઓમ શાંતિ.